शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। બ્રહ્માનંદે અદ્વૈતાનંદમ પ્રકરણ ચાલી રહ્યું છે, 13મું પ્રકરણ. છેલ્લી ચર્ચામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બ્રહ્મ તો એક છે, અદ્વિતીય છે, એમાંથી અનેક આકાર ધરાવનારું જે જગત છે એ કેવી રીતે ઉત્પન્ન થાય? તો જગતમાં અનેકતા છે, વિવિધતા છે, વિષમતા છે. બ્રહ્મન જે એક છે, સમ છે, એ આવા જગતનું કારણ કેવી રીતે હોઈ શકે? તો ઉત્તર આપ્યો કે માયાને કારણે. સ્મૃત શક્તિવત બ્રહ્મ શક્તિ અનેકાનુતાન સજે સુજેત. તો જેવી રીતે માટીમાં રહેલી શક્તિને કારણે અનેક બધા ઘડાઓનું સર્જન થયું એક માટીમાં, તેવી રીતે માયામાં રહેલી જે શક્તિ છે, બ્રહ્મમાં રહેલી શક્તિ છે માયા, એને કારણે અનેકાત્મક જગતનું સર્જન થાય છે. યદ્વા જીવગતા નિદ્રા સ્વપ્નશ્ચાત્ર નિરસનમ. અથવા ચાલો બીજું દ્રષ્ટાંત લો કે જેવી રીતે જીવમાં રહેલી જે નિદ્રા છે એ નિદ્રારૂપી દોષને કારણે સ્વપ્નરૂપી કાર્ય જીવ એક છે, પરંતુ સ્વપ્ન અનેકતા છે. આ રીતે જીવ પોતાની નિદ્રારૂપી દોષ દ્વારા અનેકાત્મક જગતના સર્જનનું કારણ બને છે. તો એક અનેકનું કારણ કઈ રીતે બની શકે? જગતમાં તો અનેકતા છે, વિવિધતા છે, વિષમતા છે. બ્રહ્મ તો એક છે, એક બ્રહ્મ આવું અનેકાત્મક જગતનું કારણ કેમ બની શકે? તો કંઈક એવી રીતે જેમ માટી અનેક બધા ઘડાઓનું કારણ બની શકે, અથવા એક જ જીવ સ્વપ્નમાં પોતાની નિદ્રારૂપી શક્તિને કારણે અનેકાત્મક સ્વપ્નનું કારણ બને છે. એક કહે છે નિદ્રા શક્તિ યથા જીવે દુર્ઘટ સ્વપ્ન કારણે. જેમ નિદ્રા શક્તિ જીવમાં નિદ્રા શક્તિ છે એ સ્વપ્ન તો ખરું, પણ દુર્ઘટ, જે સમજાવી ન શકાય તે બની ના શકે. ઘટ એટલે બની શકે, તો દુર્ઘટ એટલે બની ના શકે. એ પ્રકારના જગતનું કારણ કેવી રીતે આ જીવની નિદ્રા શક્તિ બની હોય છે. બ્રહ્મણ્યેષા સ્થિતા માયા સૃષ્ટિ સ્થિત ચિંત કારણી. કંઈક એવી રીતે બ્રહ્મમાં રહેલી માયા આ જગતનું સર્જન પાલનને લય કરનારી બને છે. કેવી રીતે કહો છો કે સ્વપ્નમાં જે છે એ બધું અશક્ય છે, દુર્ઘટ, બની ના શકે? તો કે જો સ્વપ્ને વ્યત ગતિમ પશ્ચેત સ્વમૂઢ છેદનમ યથા. સ્વપ્નમાં માણસ પોતાએ જાણે કે આકાશમાં ચાલતો હોય એવું જોઈએ. કદાચ સ્વપ્નમાં પોતાનું મસ્તક છેદાયેલું એમ પણ જોઈએ. મુહૂર્તે વત્સરૌઘમ છે. એક જ મુહૂર્તમાં અર્થાત ટૂંક સમયમાં અનેક બધા વર્ષોનો સમૂહ પણ જેને પસાર થઈ જતો સ્વર્ગમાં જોઈએ, સ્વપ્નમાં જોઈએ. સ્વપ્ન બહુ થોડો સમય ચાલે છે, પણ અનેક બધા વર્ષોનો અનુભવ જાણે ત્યાં થઈ જતો હોય. મૃતપુત્રાદિકમ પુનઃ. પોતાના પુત્ર કે કોઈ એવું સગું જાણે કે મૃત્યુ પામ્યું હોય, સ્વપ્નમાં એની સાથે વ્યવહાર થતો હોય. આ બધું જાગ્રત અવસ્થાના સંદર્ભમાં દુર્ઘટ છે. દુર્ઘટ અર્થાત બની ન શકે, અઘટિત હશે, શક્ય નથી. છતાં પણ સ્વપ્નમાં આ બધું હોય છે. બતાવે છે કે સ્વપ્નમાં જે શક્તિ છે, માયા શક્તિ કે નિદ્રા શક્તિ, એ આ પ્રકારે દુર્ઘટ, અઘટિત, અશક્ય એવી વસ્તુનું સર્જન કરે છે.
તું શા પ્રત્યે કહો છો કે સ્વપ્નમાં જે બધું છે એ ખરેખર દુર્ઘટ છે, અઘટિત છે, એટલે કે શક્ય નથી બનાવવું. ઇદમ યુક્તમ ઇદમ નેતિ વ્યવસ્થા તત્ર દુર્લભા. સ્વપ્નમાં તો યથા યથા ઈક્ષતે યદ્યત તદ્દત યુક્તમ તથા તથા. સ્વપ્નમાં તો જેવી વસ્તુ જ્યારે જેવી જણાય છે તેવી ને તેવી જ એને સાચી માનવામાં આવે છે. તો જાગ્યા પછી આપણે કહીએ કે ભાઈ કેવી રીતે મારું મસ્તક છેદાતું મેં જોયું, હું આકાશમાં ચાલતો હતો, મારા પુત્રને મેં જોયો, વગેરે વગેરે. દાદાથી મળીને 3 પેઢી સુધીના બધા લોકો સાથે બધો વ્યવહાર કર્યો. આ બધી અશક્ય વસ્તુઓ તો જાગૃતિ દ્રષ્ટિએ કહેવાય, પણ સ્વપ્નમાં જ્યારે બધું બરોબર લાગતું. ઈદૃશો મહિમા દૃષ્ટો નિદ્રાશક્તિ. એટલે નિદ્રાશક્તિનો આ પ્રકારનો મહિમા હોય ત્યારે માયાશક્તિ રચિંત્ય મહિમેદી કિમદ્ભુતમ. તો પછી માયાશક્તિ અચિંત્ય જગતની રચના કરે એમાં શું અદભુત છે? માયાશક્તિનો મહિમા હોય એમાં અદભુત શું છે? શયાને પુરુષે નિદ્રા સ્વપ્નમ બહુધમ સૃજેદ. પુરુષ કે વ્યક્તિ તો સુઈ ગઈ છે, અચેતન છે. જેમ અચેતન પુરુષમાં કે અચેતન મનુષ્યમાં આ નિદ્રા શક્તિ, અચેતન પુરુષનો આધાર લઈને નિદ્રા શક્તિ અનેક પ્રકારમાં સ્વપ્નનું જગત સર્જતી હોય છે. બ્રહ્મણ્ય નિર્વિકારે, કંઈક એવી રીતે બ્રહ્મ નિર્વિકાર છે, એમાં વિકારવાન અસુ કલ્પયતી. આ માયા અનેક પ્રકારના વિકારાન કલ્પયતી. તો શયાને પુરુષે, આ માણસ નિશ્ચેષ્ટ છે, અચેતન છે. એ અચેતન પુરુષને આધાર લઈને જેવી રીતે નિદ્રા શક્તિ અનેક પ્રકારના વિકારોનું સ્વપ્નમાં સર્જન કરે છે, એવી રીતે બ્રહ્મ પણ નિર્વિકાર છે. એ નિર્વિકાર બ્રહ્મનો આશ્રયને માયાશક્તિ પણ અનેક પ્રકારના વિકારો જગત સર્જે છે. આ પ્રકારે એક પ્રશ્ન ઉત્તર આવ્યો કે કેવી રીતે બ્રહ્મ જે એક છે, અદ્વિતીય છે, એ અનેકાત્મક બ્રહ્મ નિર્વિકાર છે, જગત વિકારી છે. આવું બ્રહ્મ કેવી રીતે જગતનું કારણ બની શકે? ઉત્તર આપ્યો માયા શક્તિને કારણે. આ માયા જે છે અશક્યને શક્ય બનાવે છે. એક જ બ્રહ્મને અનેક રૂપે દેખાડે છે, નિર્વિકારને વિકાર ભાવ દેખાડે છે. તો માયા એનો ઉત્તર આપ્યો. દ્રષ્ટાંત આપ્યું, જેવી રીતે સ્વપ્નમાં નિદ્રા શક્તિ આવું જ કંઈ કરે છે, તેવી રીતે આ જાગ્રત જગત પણ સમજવું. તો ચાલો હવે સમજ્યા કે એક બ્રહ્મ એક છે, એમાંથી આ અનેકાત્મક જગત સર્જાય માયાને કારણે. તો માયા શું કયા પદાર્થની રચના કરે છે? ખાલિનાગ્નિ જલોર્જંડ લોક પ્રાણી શિલાદિકા વિકારા. કેટલા બધા વિકાર માયા સર્જે છે. ખ, અનિલ, અગ્નિ, જલ, ઉર્વી, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ બધા પંચમહાભૂત. અંડ એટલે બ્રહ્માંડ, લોક એટલે 14 લોક કે 3 લોક. એ દરેક લોકમાં એને અનુરૂપ બધા પ્રાણીઓ અને ત્યાં બધા વિષયો, શિલાદિકા. તો શિલા, પથ્થર વગેરે આવું અનેક બધી વસ્તુઓ આ માયા સર્જે છે. પંચમહાભૂત સર્જે, એ પંચમહાભૂત 14 ભુવન સર્જે. એ દરેક ભુવનમાં એ ભુવન અનુરૂપ પ્રાણીઓ બધા સર્જે. એ પ્રાણીઓને ભગવાનના ભિન્ન ભિન્ન વિષયો સર્જે. આવું જળ અને ચેતનાત્મક જગત માયા સર્જે છે. આ બધા વિકારો છે માયા વડે સર્જાયેલા. તો પ્રશ્ન એ થયો કે ભાઈ આવી રીતે બ્રહ્મમાંથી જગત સર્જાયો, તો જગતમાં સમાનતા કેમ નથી? એવું કેમ છે કે કેટલાક પદાર્થો ચેતન છે અને બીજા કેટલાક જળ છે? આપણે બધા ચેતન છે, આ ટેબલ ખુરશી જળ છે, એવું કેમ? બ્રહ્મ તો એક જ છે ને. જો બ્રહ્મ એક જ હોય, કારણ એક હોય, તો પછી બધું ચેતન સર્જાવું જોઈએ. બ્રહ્મ ચેતન હોવાના કારણે બધું ચેતન ના સર્જાવું જોઈએ, બધું સર્વું ના સર્જાવું જોઈએ. એટલે કહ્યું કે આ ચેતન જળના વિભાગ તો સૂક્ષ્મ શરીરને કારણે છે. પ્રાણી વિશ્વંદ ચિચ્છાયા પ્રતિબિંબતા. તો જે પ્રાણીઓમાં કે જે પદાર્થોમાં
પ્રાણી એને કહેવાય જેનામાં પ્રાણ છે કે સૂક્ષ્મ શરીર છે. તો જે પદાર્થોમાં નામ રૂપમાં સૂક્ષ્મ શરીર છે ત્યાં પેલું ચૈતન્ય પ્રતિબિંબિત થાય એ પદાર્થને આપણે ચેતન કહીએ. સૂક્ષ્મ શરીર નથી ત્યાં ચેતનનું પ્રતિબિંબ ના હોય એને આપણે જળ કહીએ. આમ ચેતન ને જળ વિભાગ જે છે એ તો સૂક્ષ્મ શરીરના હોવા ન હોવાને કારણે છે. એવું આપ શા પરથી કહો છો કે આપ કહો છો કે બ્રહ્મ તો એક સમાન જ છે, આ ચેતન ને જળના વિભાગ તો સૂક્ષ્મ શરીરના હોવા ન હોવાને કારણે, એવું શા પરથી કહો છો? બ્રહ્મને કારણે જ કેમ આ પ્રકારનું ન હોય? બ્રહ્મ જ એક જગ્યાએ જળ છે અને બીજા ચેતન જેવું કેમ નહીં? તો કે નહીં, ચેતના ચેતનેશ્વેષુ સચ્ચિદાનંદ લક્ષણમ સમાનમ બ્રહ્મ. તો કે નહીં, બ્રહ્મ તો સમાન છે. ચેતન અચેતનેશુ એશુ, આ બધા ચેતન અને જળ કહેવાતા ચેતન અને જળ પદાર્થો. તો ચેતન અને જળ કે ચર અને અચર એ તો માત્ર આપણા વ્યવહાર માટે કરેલા વિભાગ છે. પણ સચ્ચિદાનંદ લક્ષણમ સમાનમ બ્રહ્મ, જેને ચેતન કહીએ ના કે જળ કહીએ તેમાં પણ સચ્ચિદાનંદ જેનું લક્ષણ છે એવું બ્રહ્મ તો સર્વમાં સમાન ભાવે રહેલું છે. તો જુદું જુદું શું છે? આપ જો કહો છો કે સચ્ચિદાનંદ બ્રહ્મ તો બધામાં સમાન ભાવે રહેલું છે, તો એવું શું છે જેને કારણે બધા પદાર્થો જુદા દેખાય છે? નામ રૂપે પૃથક પૃથક, બસ માત્ર નામ રૂપ ભિન્ન ભિન્ન છે. આ દરેક પદાર્થનું નામ બીજા પદાર્થ કરતા જુદું પાડે છે. બાકી એ દરેકમાં પરમાત્મા સચ્ચિદાનંદ તો સમાન રીતે રહેલો છે. એવું કેમ કહેવાય? એક જ બ્રહ્મ જળ અને ચેતન બંનેનું ઉપાદાન કારણ હોય સમાન એ કેવી રીતે? દૃષ્ટાંત આપે છે, બ્રહ્મણ્યેતે નામ રૂપે પટે ચિત્રમ વ્યવસ્થિતે ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ ધીર ભવે. તો જેવી રીતે કોઈ પટ હોય જેને આપણે કેનવાસ કહીએ, એના પર ચિત્ર દોરવામાં આવે, એ ચિત્રમાં ચેતન પણ હોય, જળ પણ હોય, ઘણી વસ્તુ હોય ચિત્રમાં. તો ચિત્રમાં રહેલા જળ અને ચેતન પદાર્થોનું જેવી રીતે પેલો પટ છે એ સમાન રીતે અધિષ્ઠાન છે, તેવી રીતે આ જગતમાં રહેલા જળ અને ચેતન સર્વ પદાર્થોનું સચ્ચિદાનંદ બ્રહ્મ સમાન રીતે અધિષ્ઠાન છે. એટલે કે બ્રહ્મ જે છે એ બધી જ કલ્પનાનું અધિષ્ઠાન હોવાના કારણે સર્વત્ર સમાન ભાવે રહેલું છે. તો એ કેવી રીતે આપણે જાણી શકીએ? આપના કહેવા પ્રમાણે બ્રહ્મ તો દરેક નામ રૂપમાં રહેલું છે, તેને જાણી કેમ શકીએ કે ઉપેક્ષ નામ રૂપે સચ્ચિદાનંદ ધીર ભવે? બ્રહ્મ જ વ્યક્ત થયેલો છે જગત રૂપે, પરંતુ નામ રૂપનો વેશ ધારણ કરીને વ્યક્ત થયેલું છે. અને તેથી બ્રહ્મને દર્શન જાણવા માટે ઉપેક્ષ નામ રૂપે એટલે આ દરેક પદાર્થની નામ રૂપની ઉપેક્ષા કરીએ તો સચ્ચિદાનંદ ધીર ભવે, સચ્ચિદાનંદનું જ્ઞાન પ્રાપ્ત થાય, અર્થાત આપણા મનમાં સચ્ચિદાનંદ પરમાત્માની જ્ઞાન વૃત્તિ જન્મે. આટલું જ કરવાનું છે. બહુ સરળ છે વેદાંત. માત્ર દરેક પદાર્થમાંથી નામ રૂપ જે છે એની ઉપેક્ષા કરવાની, તિરસ્કાર કરવાનો, ઉપેક્ષા કરવાની. ઉપેક્ષા એટલે મિથ્યા છે. ઉપેક્ષા ક્યારે થાય? મિથ્યા હોય ત્યારે. ઉદાસીનતા કહીએ, ઉપેક્ષા કહીએ, એ બધું શેના માટે હોય? જે મિથ્યા છે એના માટે. જેમ આપણે સિનેમા જોતા હોઈએ તો ગમે તે પ્રકારના દૃશ્યો ચાલી રહ્યા હોય, ત્યાં કોઈ ચોરી કરતો હોય કે આગ લાગી હોય તો પણ આપણે પોલીસને કે લાઈવ અંબાને ન બોલાવીએ, ઉપેક્ષા કરીએ છીએ. આવું તમે થતું જ નથી કે આગ લાગી છે ને કે તમે કરતા જ નથી ઉપેક્ષા, કારણ કે એ મિથ્યા છે. તો ખરેખર ઉપેક્ષા ત્યારે થાય જ્યારે એમાં મિથ્યાત્વની સમજ થાય. ઉપેક્ષા રૂપે આ રીતે નામ રૂપની ઉપેક્ષા કરવાની, અથવા નામ રૂપ મિથ્યા છે. મિથ્યા એટલે કે ખરેખર તો કશાક પર આધારિત છે, તત્કાલીન છે, નિત્ય નથી, અનિત્ય છે, આગંતુક છે. એટલું જ નહીં, પરંતુ
જે નામ રૂપનો વેશ પહેરે છે એમાં નામ રૂપ કોઈ પ્રકારની આંચ નથી લાવતો, એની કોઈ રીતે પણ અસર નથી કરતો. અર્થાત એ નામ રૂપમાં રહેલું બ્રહ્મ છે હંમેશા નિર્લેપ રહે છે, અસંગ રહે છે. અને માટે સચ્ચિદાનંદ ધીર ભવે, સચ્ચિદાનંદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે માત્ર આ નામ રૂપની ઉપેક્ષા કરવી જોઈએ. નામ રૂપ મિથ્યા છે. મિથ્યા છે એટલે કે હોય જે હોય તે ખરું. મિથ્યામાં પછી કઈ નહીં. છેવટે તો ચોકલેટ ઉપરનું રેપર તો મિથ્યા છે, જે હોય જ ખરું. લાલ હોય લાલ, પીળું હોય તો પીળું, કેસરી હોય તો કેસરી. એમાં શું? ના, મને તો કેસરી જ ગમે, એ વધારે સારો, પીળા કરતા વધારે સારો, એટલે કે લાલ વધારે સારો. ચાલો, એનો અર્થ એ થયો કે ઉપરના રેપરને સત્યતા આપવામાં આવે. પણ રેપરને રેપર ઉપર જાણીએ, આપણે જાણીએ ચોકલેટ તો બધામાં સમાન જ છે. તેવી રીતે બ્રહ્મરૂપી ચોકલેટ દરેક નામ રૂપમાં સમાન જ છે, સચ્ચિદાનંદ. એટલા જ માટે આપણને આ નામરૂપ મિથ્યા કેવી રીતે એ આખા પ્રકરણ સમજાવવામાં આવે. આ પ્રકરણનો મુખ્ય ખરેખર વિષય એ જ છે કે આ દ્વૈત મિથ્યા છે. તેથી દ્વૈત કોઈ પણ રીતે અદ્વૈતને આંચ નથી લાવતો. તો દ્રષ્ટાંત આપ્યું, જલસ્થેધો મુખે સ્વસ્ય દેહે દૃષ્ટિ પ્યુપેક્ષિતમ. એ આપણો અનુભવ થાય છે ખરો કે આપણે જોઈએ છતાં ઉપેક્ષા કરીએ? તે દેખાતું હોય નક્કરની ઉપેક્ષા કેમ થાય? કે જો આપણે તળાવના કિનારે ઉભા હોઈએ તો આપણને આપણું પોતાનું પ્રતિબિંબ દેખાય. કેવું દેખાય? અધો મુખે, મુખસ્થે. મારું મન નીચે દેખાવ, ઉલટો દેખાવ. શેમાં? પાણીની અંદર. સ્વસ્થ દેહે દૃષ્ટિ બી, આ પ્રકારે મારા દેહને હું ઉલટો જોઉં પાણીની અંદર, તો પણ હું શું કરું છું? તમ ઉપેક્ષા, એ અધોમુખ જે દેહ છે ને ઉપેક્ષા કરીને તીરસ્થેવ દેહે સ્વે તાત્પર્યમ છાદ, અને તીર પર ભેલો જે મારો મુખ, મારું શરીર છે એમાં જ અહમ બુદ્ધિ હોય છે, એમાં જ મમત્વ બુદ્ધિ હોય મારો દેહ છે, પેલામાં થતી નથી. અર્થાત આપણે એ ઉલટાપણાની ઉપેક્ષા કરીએ. કેમ? કે મિથ્યા છે. આમ કેવી રીતે મિથ્યાની ઉપેક્ષા થતી હોય છે એનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. અને તે રીતે આ નામરૂપ મિથ્યા છે. આપણને રાગ દ્વેષમાંથી મુક્ત થવાનું કહેવામાં આવ્યું ના જ કારણ. નામરૂપને જેટલી સત્યતા આપવામાં આવે એટલે રાગ દ્વેષ તીવ્ર હોય. પહેલા તો મારા નામરૂપને જેટલી વધારે સત્યતા આપો એટલા રાગ દ્વેષ તીવ્ર, એટલે બીજાના નામરૂપને એટલી સત્યતા આપો. આમ પોતાના નામરૂપને જેટલી વધારે સત્યતા આપીએ એટલો આપણો અહંકારનો ભાવ વધારે દ્રઢ હોય, એટલા જ આપણા રાગ દ્વેષ વધારે તીવ્ર હોવાના. અને એની નામરૂપની ઉપેક્ષા એટલે જાણો કે ભાઈ આ મારું નામરૂપ પણ મિથ્યા જ છે. ત્યાંથી શરૂ કરવાનું. અંગ્રેજીમાં કે ચેરિટી બિગિન્સ એટ હોમ. ટૂંકમાં આપણે દાન કરવું હોય તો ફાળો ઘર ઘેરથી શરૂઆત કરવાનું, પહેલું આપણે મૂકવાનું અંદર, પછી એટલે એનું નામ ચેરિટી બિગિન્સ. તેવી રીતે આ નામરૂપના મિથ્યામાં આપણે આપણાથી શરૂઆત કરવી કે મારું નામરૂપ મિથ્યા છે, અમે જે અસ્થિ ભાતી પ્રિય એ જ માત્ર સત્ય છે. નામરૂપ માત્ર વાહન છે, એટલે કે વાહક છે, માધ્યમ છે અસ્થિ ભાતી પ્રિય અભિવ્યક્ત થવાનું. એવું તો કે હોય સ્વામી આ મિથ્યાને શું વાત? કારણ કે આ શરીર નાનકડું હતું, બાળક ત્યારે પણ એ જ હતું, અને જરા યુવાન થયું, વૃદ્ધ, આ બધા જાત જાતના ફેરફાર થયા કરે, છતાં આ હું તો એક સમાન જ રહેલો છે. કોઈ પ્રકારનું પરિવર્તન ના થાય. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. જે દેહની અંદર આ બધી અવસ્થાઓ થઈ ગઈ, કુમારાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આવે જાય, અને હું જેવી રીતે બધાની અંદર એક સમાન રહેલો છું એ જ માત્ર સત્ય છે. સહસ્રશો મનોરાજ્ય વર્તમાને સદૈવ તત્ સર્વૈરુપેક્ષતે યદ્વત ઉપેક્ષા નામ રૂપયો. બીજું દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે માણસ શેખ અચલની જેમ મનમાં ઘણા બધા મનોરથો કરતો હોય,
જાત જાતના. કેટલા માલનો મહેલ બનાવે, શું નાના છોકરાઓ જાત જાતનું કરે, મોટું થઈને શું કરીશ વગેરે. મોટા થયા પછી મનોરથો કરતા હોય છે, જાત જાતની કલ્પનાઓ કરીએ ભવિષ્ય વિશે શું કરીશ બધું. પણ પછી આપણે જાણીએ કે આ બધું ખોટું છે. ટૂંકમાં મનના જે બધી કલ્પનાઓ કરીએ તે કલ્પનાઓને આપણે જરા પણ સત્યતા આપતા નથી. મનોરાજ્ય વર્તમાને સદૈવ તત્ સર્વે ઉપેક્ષતે. આપણે સંકોચ થાય કે હું આ બધી જાતની કલ્પનાઓ કરતો હતો, તો ઘણા બધા કલ્પનાઓ પડી જઈએ ને ત્યારે મન જાત જાતની કલ્પનાઓ કરે. અનેક મનોરથો, મનનો રસ, આ મનનો રસ દોડે અને અનેક પ્રકારની કલ્પનાઓ કરે. તો પછી આપણે જયારે સભાન બનીએ એટલે આપણે જાણીએ છીએ કે આ તો બધું માત્ર કલ્પના હતી, આપણે ઉપેક્ષા કરીએ. કંઈક એવી રીતે આ નામરૂપ પણ મનોરથ સમાન છે અને ઉપેક્ષા કરવા યોગ્ય છે. ક્ષણે ક્ષણે મનોરાજ્ય ભવત્યેવાન્યથાન્યથા. આ મનોરથ કે મનોરાજ્ય આપણે ઘડતા હોઈએ ત્યારે પ્રત્યેક ક્ષણે બદલાયા જ કરતો હોય છે. કે છેલ્લી બધી કલ્પનાઓ કરતો હોય કે ભાઈ ચાલો આ ઘડો છે, ગાળો છે, ₹1 છે, એમાંથી 2 લઈશ ને પછી ₹2 આવશે અને પછી 4 લઈશ, એમ કરતા 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 ખૂબ બધી કલ્પનાઓ કરે. કેવું પછી તો હું ખેતર કરીશ ને પછી આમાં પાક લઈશ ને પછી ઘર લઈશ ને પછી તો પછી પરણવા યોગ્ય છે. કાં તો ઊંઘમાં કે દિવા સ્વપ્નમાં હોય કે જે હોય, પછી જરાક વળી પાછો સભાન થાય એટલે જાણે આ તો ખોટું છે. પણ ક્ષણે ક્ષણે મનોરાજ્ય ભવતી અન્યથા અન્યથા. પ્રત્યેક ક્ષણે મનોરાજ્ય બદલાયા જ કરતો હોય છે. ગતમ ગતમ પૂર્ણનાસ્તી, અને ગયેલું પાછું આવતું નથી. તેવી રીતે આ જગતમાં પણ એવું જ છે. ન બાલ્યમ યૌવને લભ્યમ યૌવનમ સ્થાવે તથા. આ બાળપણ છે યુવાનીમાં રહેતું નથી, યુવાની વૃદ્ધાવસ્થામાં રહેતી નથી. મૃત પિતા પુનર્નાસ્તી. મૃત્યુ પામેલા પિતા પણ ફરી આવતા નથી. માયા તેવું ગતમ દિનમ, ગયેલો દિવસ પણ પાછો નથી આવતો. આમ જેવી રીતે મનોરથની અંદર કે કલ્પનામાં, શેખ ચલીની કલ્પનામાં પ્રત્યેક ક્ષણે બદલાય છે, તેવી રીતે આ જગતમાં પ્રત્યેક ક્ષણે બદલાય છે. અને એની જેમ પેલો મનોરથ મિથ્યા છે તેવી રીતે આ જગત પણ મિથ્યા છે. મનોરાજ્યા વિશેષ ક્ષણધ્વંસી લૌકિક. તો પછી આવા લોક પ્રસિદ્ધ પદાર્થોમાં અને મનોરાજ્યમાં ફેર શું છે? મનોરાજ્યમાં પણ જે વસ્તુ આપણે રચતા હોઈએ છીએ એ ક્ષણે ક્ષણે બદલાતી જાય, ક્ષણે ક્ષણે ધ્વંસ થતો જાય. તેવી રીતે આ જગતના પદાર્થો પણ ક્ષણે ક્ષણે બદલાતા જાય છે, પ્રત્યેક ક્ષણે ધ્વંસ થતો જાય છે. ટૂંકમાં પહેલાની ક્ષણે જે હતું એ બીજી ક્ષણે નથી, ધ્વંસ થતો જાય છે. 98 સુધી થયા છે. એવું છે? મારામાં 98 નથી. 94 થયા છે. ઓલરાઈટ, ચાલો. ઇદાનીમ સર્વજન પ્રસિદ્ધ દૃષ્ટાંતાંતરમાં. ચાલો, તો હવે બધું પ્રસિદ્ધ દૃષ્ટાંત અને બીજું દૃષ્ટાંત છે એ કહેશે 95મા શ્લોકમાં. ભલે એવું છે. 94 તો મને યાદ જ છે. સહસ્રશો મનોરાજ્યે વર્તમાને સદૈવ તત સર્વૈરુપેક્ષતે યદ્વત ઉપેક્ષા નામ રૂપયોઃ. એકાદ બે જણને ખબર પડી માનું છું કે કેટલા શ્લોક થયા અને કેટલા નહીં થયા. સહસ્રશ મનોરાજ્ય વર્તમાને. આ મનોરાજ્ય અથવા મનમાં જે બધી રચનાઓ થતી હોય છે, કલ્પનાઓ થતી હોય છે, જેમ શેખ જલ્દી અનેક પ્રકારની કલ્પનાઓ મનમાં કરતો હોય, મનમાં અનેક પ્રકારની ઘટના અને ઘડતો હોય, અનેક વસ્તુ ઘટતો હોય. સદૈવ વર્તમાને સહસ્રશ, હજારો પ્રકારનું આ પ્રકારે મનોરાજ્ય હોય. મનોરાજ્યમાં, મનોરથમાં, કલ્પનામાં હજારો પ્રકારની આવી કલ્પનાઓ થતી હોય. વર્તમાને સદૈવ તદ સર્વ, પરંતુ
એ હોવા છતાં પણ સર્વહી દરેક દરેક મનુષ્ય બધા જ લોકો તત ઉપેક્ષતે બધા વડે એ મનોરાજ્યની ઉપેક્ષા થાય છે. ટૂંકમાં કોઈ પણ એને સત્યતા નથી આપતો. એટલે સર્વ પ્રસિદ્ધ દૃષ્ટાંત આપે. પહેલા કહ્યું કે કોઈ પણ માણસ પોતાના ઉલટા દેખાતા દેહને સત્યતા નથી આપતો, પણ કિનારો જોયેલા સીધા દેહને સત્યતા આપે છે. બીજું દ્રષ્ટાંત આપ્યું કે આપણે આવી રીતે શેખ ચલની જેમ અનેક પ્રકારના મનોરથ કરતા હોય ત્યારે કોઈ પણ માણસ એને મનોરથ જાણ્યા પછી કોઈ પ્રકારની સત્યતા આપતો નથી. એ મનોરથ કરતી વખતે એને સાચું લાગતું હોય માટે એમાં જાત જાતની કલ્પનાઓ કરતા હોય, પરંતુ એ મનોરથ છે એવું જેવી સભાનતા આવે કે તરત પછી કોઈને સત્યતા નથી આપતો. યદ્વત ઉપેક્ષા નામ રૂપે જેવી રીતે મનોરથને આપણે કેવી ઉપેક્ષા કરીએ છીએ, મનોરથ મિથ્યા છે એ સમજીને કેવી ઉપેક્ષા તેવી રીતે નામ રૂપે ઉપેક્ષા કર્તવ્ય તેવી રીતે નામ અને રૂપની ઉપેક્ષા કરવી જોઈએ. પ્રપંચ વૈચિત્ર્ય દૃષ્ટાંતમાં આ પ્રપંચ એટલે જગતની વિચિત્રતા, વિવિધતા. જગતમાં વિવિધતા છે એ વિવિધતામાં એક દૃષ્ટાંત આપે છે. એ જ વસ્તુ 96મા શ્લોકમાં કહે છે, ક્ષણે ક્ષણે મનોરાજ્યમ ભવત્યેવાન્યથાન્યથા ગતમ ગતમ પુનર્નાસ્તિ વ્યવહારો બહિસ્તથા. ક્ષણે ક્ષણે મનોરાજ્યમ અન્યથા અન્યથા ભવતી એવ. આમ પ્રત્યેક ક્ષણે જે મનોરાજ્ય છે એ પ્રત્યેક ક્ષણે બદલાશ કરતો હોય છે. એટલે એક પછી એક કલ્પનાઓ થતી જાય. બધી મનમાં અનેક પ્રકારના કિલ્લાઓ ચણતો જાય, અનેક પ્રકારના ઘર બનાવતો જાય, અનેક પ્રકારનું ગંધર્વ નગર જોતો જાય, અનેક બધું કરતો જાય, અને એ પણ પ્રત્યેક ક્ષણે બદલાયા કરતું હોય. અન્યથા અન્યથા ભવત કહેવા. માણસો બિચારા નિરાશ કેમ થાય? એ તો મિથ્યા જાણતા સત્યતા આપી દે છે. ઘણી વાર લોકો પોતાના મનોરાજ્યને એટલી સત્યતા આપે છે, ઘણી વાર શું થાય, જેવી કલ્પના કરે એવું આપણે દેખાય ખરો. પાછું જે પ્રકારની કલ્પના આપણે કશી વસ્તુ માટે કરી હોય એવું આપણે દેખાય. ક્યારેક પછી ભ્રમ ભાંગે ત્યારે ઘણું બધું દુઃખ એટલે આ ભ્રમ ભાંગવાના બધા. પણ મોટે ભાગે તો મનોરાજ્ય જાણીએ એટલે જોઈએ છે પ્રત્યેક ક્ષણે બદલાયા કરતા હોય છે. ગતમ ગતમ પુનર્નાસ્તિ. અને જે ગયેલી વસ્તુ એ પાછી નવું નવું થયા કરે. આમ બધી શેખ ચલીની કલ્પના નવું થયા જ કરતો હોય, એવો મનનો સ્વભાવ છે. એટલે મન બિચારો શું કરે, જે બધું વ્યવહારમાં ન મળતું હોય એ વસ્તુની સ્વપ્નમાં કલ્પના કરે, અથવા તો આવી રીતે આ મનોરથ દીવા સ્વપ્ન જેવું આપણે બેધાન કરીએ. ઘણી વાર હોય આમ ઘણી વાર કોઈ વ્યક્તિ આમ એકદમ આપણી સામે જોતો આમાં છે, આપણી સામે છે નહીં, લાગે આમ બેસું સામે પણ સામે ના હોય, ક્યાંક બીજે હોય, બીજે ક્યાંક જતો રહે મન, અને એવું ત્યાં કઈ ગૂંચવાઈ ગયેલું હોય. હવે તે અથવા બેઠા આરામ પૂર્વક બેઠા બધી કલ્પના ચાલતી હોય, મનોરથ ચાલતા હોય. આમ કરીશું, પેલું કરીશું, ફલાણું કરીશું. સાચું હોય તો કંઈક વસ્તુ થવાની હોય. હવે તો સ્વામીજી આવવાના છે, એ બી ચાર્જની કલ્પના, આમ કરીશું, પેલું કરીશું, ફલાણું એવું છે. એ કંઈક એવું એ મહત્વની વસ્તુ બનવાની હોય ને એમાં આપણને ખરેખર બહુ જ અગત્યની વસ્તુ હોય, અંદરથી થોડું ચિંતાનો વિષય હોય, એ બધી યોજનાઓ કરતા હોય. એ એક વસ્તુ છે. એ સિવાય કશું ના ભરવાનું હોય ને યોજના કરે. આવે તો કેવું થાય, જાણે કે આવી ગયા સ્વામી, પછી મનમાં બધી કલ્પનાઓ ચાલ્યા કરે, કઈ હોય જ નહીં. તો એ કલ્પનાઓમાં કેવી, કારણ કે એ કલ્પના હોવાને કારણે આગળ જે થયું અને પછી જે આવે એને કોઈ સંબંધ જ નથી હોતો, કોઈ પૂર્વાપર સંબંધ ના હોય. તેથી કહ્યું અન્ય ભવત તેવા અન્યથા અન્યથા. ક્ષણે ક્ષણે પ્રત્યેક ક્ષણે બદલાતું જ રહે. ગતમ ગતમ પુનર્નાસ્તિ. જે વસ્તુની કલ્પના થઈ એ ફરી ના આવે.
ટૂંકમાં આવું જ્યાં હોય એ વસ્તુ મિથ્યા હોય. તેનો અર્થ એ છે કે આ વસ્તુ મિથ્યા છે. કઈ મિથ્યા છે? પ્રત્યેક ક્ષણે જે અન્યથા પ્રત્યેક ક્ષણે જે બદલાયા કરે અને ગયેલી વસ્તુ પાછી ના આવે ના મિથ્યા. આપણે મનોરાજ્યની ઉપેક્ષા એટલા માટે જ કરીએ છીએ કે આપણે જાણીએ છીએ કે મિથ્યા છે. કેવું પ્રત્યેક ક્ષણે બદલાયા કરતું હતું અને ગયેલી વસ્તુ પાછી નથી આવી જાણીએ છીએ એટલે આપણે મિથ્યા કહીએ છીએ. બસ વ્યવહારો બહિસ્તથા આ બહારનો વ્યવહાર છે એ પણ એના જેવો જ છે. એના માટે જેથી એ પણ ઉપેક્ષાને યોગ્ય છે. એટલે આપણને ગ્રંથકાર હવે સમજાવે છે. એમણે કહ્યું તો ખરું કે નામ રૂપની ઉપેક્ષા કરવી જોઈએ. નામ રૂપે ઉપેક્ષા કર્તવ્યા. આ નામ રૂપની ઉપેક્ષા કરવી જોઈએ. તો કઈ રીતે કરવી? તો કે કેવી રીતે આપણે આ મનોરથની ઉપેક્ષા કરતા હોઈએ છીએ. કેમ ઉપેક્ષા કરી? આપણે જાણીએ મિથ્યા છે. શા પરથી કહો મિથ્યા છે? કારણ કે પ્રત્યેક ક્ષણે બદલાયા કરતો હોય છે અને ગયેલી વસ્તુ પાછી નથી આવતી. જો નક્કર હોય ને તો એની વસ્તુ પછી આપણે જોઈ શકીએ. વ્યવહારમાં શું થાય છે કે એની વસ્તુ પાછી આજે દેખાય. ગઈકાલે તો એ જ ઘડો અહીંયા છે અને એ જ વસ્તુ આ છે એટલે આપણે જોઈએ કે પેલામાં એવું ના થાય. ઘડો હોય તો નવો જ ઘડો બીજે જ પ્રકારનો આવે. તો કીધા વ્યવહાર પણ એવું જ છે. એ કેવી રીતે એનું વિવરણ કરે છે 57મા શ્લોકમાં કહે છે ન બાલ્યમ યૌવને લભ્યમ યૌવનમ સ્થાવિરે તથા મૃતઃ પિતા પુનર્નાસ્તિ નાયાત્યેવ ગતમ દિનમ. ન બાલ્યમ યૌવને લભ્યમ. આ બાલ્યાવસ્થા જે ગઈ પ્રત્યાયાંતે ગતા પુનર્દિવસા કાલો જગત ભક્ષક. આ દિવસ ગયા પાછા નથી આવતા. એટલે પ્રત્યેક ક્ષણે યાતિ ક્ષયમ યૌવનમ. તેમાં કહે છે પ્રત્યેક ક્ષણે યુવાનનો ક્ષય થઈ રહ્યો છે. પ્રત્યાયાંતે ગતા પુનર્દિવસા. આ દિવસ ગયા વળી પાછા નથી આવતા. એવું નહીં. ન બાલ્યમ યૌવને લભ્યમ. યુવાન થયા પછી ત્યાં બાલ્યાવસ્થા પ્રાપ્ત થતી નથી. ગઈ ત્યારે લાગે આપણે નાના તરીકે કેવું સારું હતું. કેવી ચિંતા જ નથી. કોઈ પ્રકારની માથાકૂટ ના રહે. યુવાન ત્યારે એમ કે મોટો ક્યારે થયો તકલીફ એવી છે ને. બાળક હતો ત્યારે એમ ક્યારે મોટો થયો. ત્યારે મોટા મોટા લોકોને જોઈ એટલે આપણે ક્યારે મોટા થઈ ગયા હતા. ત્યારે હું સ્કૂલમાં જાઉં એવું પણ થાય. ઘણા બાળકો સ્કૂલમાં જ હોય છે કે એની જ આ પડોશીની મોટી છોકરી બી જતી આમ દફતર લઈને પેલો યુનિફોર્મ પહેરીને જાય, ગણવેશ પહેરીને જાય, દફતર લઈને બધું બની થઈને જાય. છોકરીને જાત ને પાછી એને પહેરીને મારા આવું છું. એને સ્કૂલમાં જવા રસ નહીં હોય એનો આવી રીતે આમ બધું કેવું થાય છે એમાં રસ જ કહેવાય. પણ ગમે ને એને સ્કૂલમાં જવું છે. એટલે બાળક જયારે હોય ત્યારે મોટું થવા માંગે. મોટા થયા પછી અરે ક્યાં પાછા મોટા થઈ ગયા. એને કહેતા બાળક કેવી મજા છે. કોઈ ચિંતા નથી. બાળકને જોઈએ આમ તેમ રમતું કૂદતું વસ્તુ આમ ચિંતા આમ કેવું કેવું નચિંત જીવન છે. કેટલી ચિંતાનો બોજ આપણા મગજ પર આવી ગયો છે. એ નચિંત જીવન કેવું. તો બાળકને એમ થાય કે જો આ પપ્પા કેવા છે, કેવા ખુરશીમાં બેઠેલા છે, કેવું આમ એને શું થતું હોય ભગવાન. પણ એને કંઈક આપણને તો કેવા ગાડી ચલાવે છે, મારે ચલાવે છે. જેનો એમ પેલું દબાવ્યા કરે કર્યા કરે તો પેલું જોયા જ કરે. અને આવી રીતે એને મોટા જ થવાનું. એને લાગે મોટા થાય એટલે કેટલું મહત્વ મળે છે, કેટલી શક્તિ આપણામાં છે વગેરે. કેવું બધા આપણું કયું કરે અને શું સમજ પડશે ભગવાન જાણે. પણ એટલે પણ ચાલો એ તો ગયું યુવાની આવી એ બધું કરતો થયો ત્યારે ખબર કેટલી 20-100 થાય છે. આવો એમને થઈ ગયો એમને ગાડીઓને જ ચલાવતો એટલે પેલું યાદ આવે એને કદાચ પેલું કર્યું સારું હતો. કોઈ ચિંતા એમ કરતા કરતા યુવાની ક્યાં જતી રહી. યૌવનમ સ્થાવે તથા એ વિચારો યુવાને પગે નાખવા માંગે છે પરંતુ એ પણ ધીમે ધીમે હાથની સરકતી જાય છે. સ્થાવે વૃદ્ધાવસ્થા આવે યુવાની ઉપલબ્ધ નથી. ઘડપણ કોણે મોકલ્યું રે કહ્યું છે. ઉમરા તો પહાડ થાય એવું આવે છે કે ઘડપણમાં કેવું માણસ બિચારો અશક્ત થઈ જાય. અને એટલે ઉમરો આમ પગ ઊંચો ના થાય
ઉમરા પહાડ જેવા છે અને પેલી ભાગો છે એવું બધું કંઈક બધા વર્ણન આવતું હતું કે કેવું આ ઘડપણ ખોળામાં અરે ક્યાંથી આવે પાછા. परंतु युवानी गई तो गई, युवानी जाती है वापस नहीं आती है, वृद्धावस्था आती है कभी जाती नहीं. जरूर पासन आवे आवे तो कभी जाए नहीं. આમ પ્રત્યેક ક્ષણે આ બધું બદલાયા કરે છે. મૃત પિતા પોતાના નાસ્તી વાત સાચી છે. આપણા પ્રિય પિતાનું મૃત્યુ થઈ ગયું હોય પછી પાછા નથી આવતા. ના આયા તેવ ગતમ દિનમ, અને ગયેલો દિવસ પાછો નથી આવતો. આપણને લાગ્યું ગઈકાલે હું મને વિચાર કેવું સારું થાત, તે વખતે આ વિચાર આવ્યો હોત તો, તે વખતે આ કર્યું હોત તો, તે વખતે આમ બોલ્યો હોત તો, કે આમ ના બોલ્યો હોત તો. હવે થાય આપણને પછી પાછું ના આવે છે. ગયું તો ગયું, બોલાઈ ગયું બોલાઈ ગયું, ના બોલ્યા ના બોલ્યા, ના કર્યું ના કર્યું. પણ તેનો અર્થ એ છે કે આ બધી વસ્તુ પ્રત્યેક આ જગત પણ પ્રત્યેક ક્ષણે બદલાયા જ કરે છે અને ગયેલી વસ્તુ પાછી આવતી નથી. જેવી રીતે મનોરાજ્યની અંદર પણ ક્ષણે ક્ષણે કલ્પિત વસ્તુઓ બદલાયા કરે છે અને ગયેલી વસ્તુ ત્યાં પણ પાછી નથી આવતી. તેવી રીતે આ વ્યવહારિક જગતની અંદર પણ ગયેલી વસ્તુ પાછી નથી આવતી. પ્રત્યેક ક્ષણે નવી નવી વસ્તુનું સર્જન થાય છે. ભલે આપણને જણાતું ન હોય, આપણે એના એ જ માણસો બધું એનું જ દેખાતું, પરંતુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન થઈ રહ્યું છે. તો આ દ્વૈત ક્ષણિક છે. મનોરાજ્યના દ્રષ્ટાંત દ્વારા ગ્રંથકાર આપણને સમજાવે છે કે આ દ્વૈત જગતમાં બધી વસ્તુઓ ક્ષણિક છે. એટલે 58મા શ્લોકમાં કહે છે, मनोराज्याद् विशेषः कः क्षणध्वंसिनि लौकिके अतोऽस्मिन् भासमानेऽपि तत्सत्यत्वधियं त्यजेत्. मनोराज्याद विशेषक क्षणध्वंसी लौकिके, लौकिके लोक प्रसिद्ध पदार्थ है. आ लौकिक अर्थात लोकोમાં જે પ્રસિદ્ધ આપણા પદાર્થો છે જેને વ્યવહારિક જગત કહીએ છીએ, એ કેવું છે? ક્ષણધ્વંસી. પ્રત્યેક ક્ષણે જેનો ધ્વંસ થઈ રહ્યો છે એને દૃષ્ટ નષ્ટ સ્વભાવ કહે છે. જો જોતામાં નષ્ટ થઈ રહ્યો છે, આપણે જોઈએ છે નાશ પામી રહ્યો છે. દૃષ્ટ નષ્ટ સ્વભાવ. તો મનોરાજ્ય વિશેષક આ કહેવાતો જે વ્યવહારિક જગત છે જેને સત્ય માનવામાં આવે છે, જેને નક્કર માનવામાં આવે છે, એ પણ ખરેખર આ મનોરાજ્યથી કે કલ્પનાથી વધારે છે. મનોરાજ્ય એટલે કલ્પના, જેનો કોઈ પાયો જ નથી. કોઈ પાયા વગરની જ કલ્પના હશે કે પાયો કલ્પના માટે પાયો હશે. હું પોતે જ પાયો છું, બીજું કઈ નથી. એની કઈ કારણ હશે, પણ હું કલ્પના જ છે. અને તો આ જગત પણ મનોરાજ્ય જેવું છે. તો મનોરાજ્ય જે છે એટલે મનમાં જે કલ્પનાઓ થાય છે એ વિશે બે વાત કહેવામાં આવી. એક તો એ કે પ્રત્યેક ક્ષણે કલ્પનાનો વિષય બદલાયા કરતો હોય છે, અને બીજું એ કે એમાં ગયેલી વસ્તુ પાછી નથી આવતી. કંઈક એવી જ રીતે આપણા વ્યવહારિક જગતમાં પણ પ્રત્યેક વિષય ક્ષણે ક્ષણે બદલાયા કરતો હોય છે અને ગયેલી વસ્તુ પાછી નથી આવતી. મનોરાજ્ય વિશેષક કહે. તો તમે જ કહો કે આ પ્રત્યેક ક્ષણે ધ્વંસ પામનારા આ વ્યવહારિક જગત વચ્ચે અને મનોરાજ્ય વચ્ચે શું ફેર? કઈ ફેર નથી. તો આપણે એમ લાગે કે બહુ લાંબુ ચાલે ને બધું, થોડોક મનોરાજ્ય થોડીક મિનિટો ચાલે અને બહુ લાંબુ ચાલે છે, બરોબર છે. પણ એના બાકી સ્વભાવમાં શું ફેર? સ્વભાવ તો એનો જ ને. 5 વર્ષ બાળક અને 75 વર્ષ માણસ છે, ચાલો. પેલો ગુસ્સો પેલાનો ગુસ્સો જરા વધારે આ બિચારું ભૂલી જાય અને પેલું ના બોલે, એવું બધું ખરું ફેર શું? ગુસ્સો એટલે ગુસ્સો, વર્તન એટલે વર્તન, જે હોય તેવી રીતે ભલે ને આ વ્યવહારિક ગેર બહુ લાંબુ ચાલતું હોય છતાં શું એ પ્રત્યેક ક્ષણે બદલાયા કરે છે, ધ્વંસ પામી રહ્યું છે, ગયેલું પાછું નથી આવતું. તો હકીકત જ છે.
એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વ્યવહારિક જગતમાં અને આ મનોરાજ્યમાં શું ફેર છે? આ પ્રકારે આ દ્વૈત ક્ષણિક છે એ સિદ્ધ કરવામાં આવ્યો. ક્ષણિકત્વ સાધને પ્રયોજનમાં આ લૌકિક પદાર્થો ક્ષણિક છે. મનોરાજ્યની જેમ એ સિદ્ધ કરવામાં આવ્યું. એ સિદ્ધ કરવાનું પ્રયોજન શું? શા માટે આ ગ્રંથકાર સિદ્ધ કરે છે? કે ગ્રંથકારે સિદ્ધ શા માટે કર્યું? કે આ જગતના પદાર્થો પણ મનોરાજ્ય ક્ષણિક છે. એ સિદ્ધ કરવાનો હેતુ શું? પ્રયોજન શું? કારણ શું? એટલે બીજું અત અસ્મિન ભાસમાને બી તત્સત્યત્વ ધ્યાન કહે. તેથી આ જગત ભલે ભાસમાન થતો હતો પણ એમાં સત્યતાની બુદ્ધિનો ત્યાગ કરવો. બસ જે આપણને પ્રતીત થતું હોય, જે દૃશ્ય હોય, જેનો અનુભવ થતો હોય એ સાચું હોય એવો નિયમ નથી. આપણે તો વિચાર કર્યા વગર માની લીધું છે કે જે દેખાય છે સાચું જ છે. એટલે નહીં સ્વપ્ન પણ દેખાતું હોય સાચું નથી આવતું. આ મનોરાજ્યમાં ત્રેવક્તામાં દેખાતું હોય એવી કલ્પના આપણે સાચી નથી આવતી. અને તે રીતે આ જગતમાં દેખાય છે મને સાચું હોવું જોઈએ એવું નિયમ નથી. જે પ્રત્યેક ક્ષણે ધ્વંસ પામનારું હોય એ સાચું હોય જ ના શકે. તો સત્યત્વ ધ્યાન કહે. એટલે ગ્રંથકાર કહે છે કે આ જગતમાં જે સત્યતા આપવામાં આવે છે એ સત્ય બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. ટૂંકમાં આપણે જગતને સત્ય કહીએ છીએ. એ સત્ય કહેવા માટે આપણી પાસે કોઈ પણ કારણ નથી, કોઈ વાજબી કારણ નથી. હશે દરેકનું કઈ ને કઈ કારણ. જેમ નૈયાયિકો કહે આપણને કે ભાઈ અર્થક્રિયાકારિત્વ સત્યત્વ, જે વસ્તુ પોતાનો હેતુ સિદ્ધ કરે સત્ય છે. એટલે કે આ કુંડળી ઘડો સત્ય છે કારણ કે એમાં પાણી ભરાય, પાણી લઈ આવે વગેરે. આ પાણી સત્ય છે કારણ કે મારી તરસ छिपावे. ઝાંઝો સત્ય છે કારણ કે મારી તરસ ના छिपावे. બસ એટલે આ નૈયાયિકો જ છે આપણે બધા. ટૂંકમાં જે વસ્તુ ઉપયોગી છે એ સત્ય છે. વેદાંત જેમ કે નહીં, ઉપયોગિતા જે સત્ય નક્કી ના, સત્યત્વ નક્કી ના થાય, એના અબાધિત પણ નક્કી થાય. છેવટે પ્રયોજન વિપ્રતિપદ્યતે સત્પ્રયોજનરાદેશામ સ્વપ્ને વિપ્રતિપદ્યતે. એટલે માંડુક્ય કાર્યક્રમ કહેવામાં આવ્યું કે તમે આ બધા જગતના પદાર્થોને સાચા કહો છો. કેમ સાચા કહો છો? નૈયાયિક છે. સાચા કેમ કહો છો? નૈયાયિકને પૂછે. કારણ કે આની પ્રયોજનતા, સત્પ્રયોજનતા. આ દરેક પદાર્થ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે માટે સાચો છે. આ ટેબલમાં ટેબલ પણ છે તેથી એ તો ઉપયોગી છે. ખુરશી તો ઉપયોગી છે. આ જળ તો ઉપયોગી છે. આ બધાની ઉપયોગિતા છે, પ્રયોજનતા છે, માટે સાચા છે. તો કે ચાલો એ બધા જ સંજોગોમાં ઉપયોગી હોય તો બરાબર છે, તો આપણે સાચું કહીએ. પણ સત્પ્રયોજનતા દેશામ સ્વપ્ને વિપ્રતિપદ્યતે. આ બધા જાગૃત પદાર્થોની પ્રયોજનતા, ઉપયોગિતા સ્વપ્નમાં હોતી નથી. ત્યાં બહુ તરસ લાગી હોય અને મારી બાજુમાં જ પાણીનો ઘડો પડેલો છે. માણસ રોજ 5 વાર પાણી જોઈએ ધારો કે એવું થતું હોય છે. ઘણા લોકો એવું જાત જાતની ટેવ હોય છે એટલા મને નજીક જ રાખ્યો પડે. પણ સ્વપ્નમાં આપણને બહુ તરસ લાગી હોય ને આંબળો ઘડો પડેલો છે પણ કોઈ ઉપયોગમાં નથી આવતો. એટલે કે આ જાગ્રત નું જળ જે છે એ સ્વપ્નમાં ઉપયોગી નથી. એ તો છે ને ઘણા બધા હવે તો ઊંઘમાં જે જરૂર પડતી હોય બધી વસ્તુ આપણે રાખીએ આજુબાજુમાં. ભૂખ લાગી ગઈ એવું થાય છે. જે લોકો રાત્રે 2 વાગે જાય એટલી બધી ભૂખ લાગી હોય એમ કે રોજ કેવું ચાલતું હતું, એટલી ભૂખ લાગી ક્યાં અંદર રસોડામાં જાય ને ખા ખોળા બધું કરે ને બધું જેમ જેમ ફાંકા મારે આમ એ વાત છે. એને આટલા દિવસ કેવું ચાલે અને એને છેક ત્યાં એવું બનવાનું નજીકમાં જ રાખ્યો. એ બધા ડબ્બા ભરી નાખ્યા હતા. આમાં કાજુ છે ને દ્રાક્ષ છે ને પેલો મોહમ્મદ બેગડો જાત જાતનું બધું બહુ ભરી રાખતો હતો. આમ દ્રાક્ષ લટકાવેલી હોય એટલે આમ સુધા જો લઈ શકાય એવી વાત. એવું કહેવાય. એવું ઇતિહાસમાં આપણે વાંચવામાં આવતું હતું. આવું બધું ભણે છે આપણે, બાકી કશું ભણે નથી ઇતિહાસમાં વિચિત્ર વસ્તુઓ. પણ બધી વસ્તુઓ સ્વપ્નમાં તો ઉપયોગી નથી પડતી. સ્વપ્નમાં જરૂર પડતી હોય જાગરના પદાર્થો ઉપયોગી થતા નથી માટે
ઉપયોગી છે મારા સત્ય એ નિયમ પણ લાગુ નથી પડતો, કારણ ઉપયોગીતા પણ કેવી છે, માત્ર એ પણ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. એટલે આ રીતે આ જગતના પદાર્થોનું મિથ્યાત્વ સિદ્ધ કરવાની જુદી જુદી રીતો છે. તો આ જાગ્રત જગતમાં સ્વપ્નના લક્ષણ જોવા અને એ રીતે મિથ્યા સમજ્યા, મિથ્યા સાબિત કરવું એક વસ્તુ છે, એ તો થયું. પણ સ્વપ્નનું મનોરાજ્ય લીધું આ ગ્રંથકારે, એમ કરીને મનોરાજ્યના દ્રષ્ટાંત બતાવ્યું કે જો મનોરાજ્ય છે એવા જ લક્ષણો આ જાગ્રત જગતમાં પણ છે. અને તેથી જો મનોરાજ્ય મિથ્યા હોય તો જાગ્રતમાં મિથ્યા છે. કયા લક્ષણો છે મનોરાજ્યમાં? ક્ષણે ક્ષણે અન્યથા અન્યથા, પ્રત્યેક ક્ષણે બદલાય છે. બીજું શું? ગતમ ગતમ પુનર્નાસ્તિ, ગયેલી વસ્તુ પાછી નથી આવતી. બસ આવું જાગ્રતમાં પણ છે. તેથી એ પ્રકારના લક્ષણો હોવાના કારણે જે મનોરાજ્ય મિથ્યા હતો એ લક્ષણ ધરાવનારું આ જાગ્રતમાં મિથ્યા છે. અતઃ અસ્મિન ભાસમાને બી, અને આ જગત ભલે ભાસમાન થતું હોય, ભલે અનુભવનો વિષય હોય, પ્રતીત થતો હોય તો પણ તત્સત્યત્વ ધ્યેયં ત્યજે, આ જગતમાં જે ત્યાગ કરવાનું એ વેદાંત શાસ્ત્ર કહે છે. ભલે આપણે એમ સમજતા હોઈએ કે જગતનો ત્યાગ કરવાનું કહે છે, સંસારનો ત્યાગ કરવાનો કહે છે, તો કે તત્સત્યત્વ ધ્યેયં ત્યજે, માત્ર જગતમાં એટલે કે નામ રૂપમાં જે સત્ય બુદ્ધિ છે એનો ત્યાગ કરવાનો છે, બીજા કશાનો નહીં. બાકી નામ રૂપ ત્યાગ કરે સત્ય બુદ્ધિ જોડે લઈ જાય, પાછું ત્યાગ કરે નામ રૂપ, સત્ય બુદ્ધિ જોડે લઈ જાય. રસોપ્યસ છે, પણ તો રસ તો નહીં તો રસવર્જન, ભલે વિષયા નિવર્તન તે નિરાહારસ્ય દેહ, વિષયોને દૂર લાગે, રસ બાજુ લઈ જાય. ભલે હિમાલયમાં જાય ત્યારે રોજ કરાર થાય, પેલી રોટલી નથી મળતી, ને આવી ખીચડી નથી મળતી, ના નથી મળતું, ઘરે બધો રસ નથી જાઓ. અને તેવી રીતે લોકો સંસારનો ત્યાગ કરે, પણ સંસારની સત્ય તો બુદ્ધિનો ત્યાગ ના થયો તો એનો અર્થ શું? તત્સત્યત્વ ધ્યેયં ત્યજે, માત્ર આ જગતમાં જે સત્યતાની બુદ્ધિ છે એનો ત્યાગ કરવો જોઈએ. નનુ લૌકિકોપેક્ષાયામ કો લાભ? આ લૌકિક જગત છે, નામ રૂપાત્મક જગત છે, એની ઉપેક્ષા કરવામાં લાભ શું છે? ઇતિ આશંક્ય બ્રહ્મણી ધી સ્થિરા ભવતી, એમ કરવાથી બ્રહ્મમાં સ્થિર બુદ્ધિ થાય. એ કહે છે 99 શ્લોકમાં, ઉપેક્ષિતે લૌકિકે ધીઃ નિર્વિઘ્ન બ્રહ્મચિંતને નટવત કૃત્રિમા સ્થાયામ નિર્વહત્યેવ લૌકિકમ. ઉપેક્ષિતે લૌકિકે, લૌકિક એટલે કે આ લોક પ્રસિદ્ધ પદાર્થો, આ નામ રૂપાત્મક પદાર્થો, એટલે કે નામ રૂપાત્મક જગત ઉપેક્ષિતે, એની ઉપેક્ષા કરવામાં આવે. એટલે કહ્યું ને, ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ ધીર ભવે. બહુ સરળ કહું, આ નામ રૂપની ઉપેક્ષા કરવાથી જેવી રીતે સુવર્ણના અનેક અલંકારોમાં નામ રૂપની ઉપેક્ષા કરવાથી સુવર્ણ બુદ્ધિ આપણામાં જાગૃત થાય, તેવી રીતે આ જગતની અંદર પણ નામ રૂપની ઉપેક્ષા કરવાથી સચ્ચિદાનંદની બુદ્ધિ, સચ્ચિદાનંદ દર્શન થાય જ છે. નામરૂપ સહિત થાય છે એટલું. અલંકારને જયારે આપણે જોઈએ ત્યારે સુવર્ણ દર્શન થાય જ છે, પરંતુ અલંકારના નામ રૂપમાં આસક્તિ હોવાના કારણે એ સુવર્ણ ભી કે સુવર્ણ છે એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારનું જ્ઞાન જન્મતું નથી, દર્શન તો થાય છે. તેવી રીતે સચ્ચિદાનંદ દર્શન થાય જ છે, પણ જો જણે આ નામ રૂપના પણ દર્શન થાય છે. એ નામ રૂપને એટલી સત્યતા આપવામાં આવી છે કે એને કારણે અત્યારે સચ્ચિદાનંદની ઉપેક્ષા થાય છે. અત્યારે નામ રૂપનો આદર થાય છે, સચ્ચિદાનંદની ઉપેક્ષા થાય છે. એટલામાં એને એમ થવાથી જો કંઈ કે આપણને કશો વાંધો ના આવતો હતો, ભલે એવું નથી. નામ રૂપને સત્યતા આપવાથી અને સચ્ચિદાનંદની ઉપેક્ષા કરવાથી આ બધું દુઃખ છે તો ખરું ને.
કારણ કે પછી ચોકલેટ રેપરો જ આપણે ભેગા કર્યા ચોકલેટ ફેંકી દઈએ કેવું મૂર્ખતા વસ્તુ મૂર્ખતા ભરી વસ્તુ છે. એવું જ કંઈક જીવનમાં થઈ રહ્યું છે. અને એની આ સચ્ચિદાનની ઉપેક્ષા એ બધા દુઃખનું કારણ છે. એટલે કહે છે કે જો જેની ઉપેક્ષા કરવાની એની ઉપેક્ષા કરવાની. સત્યમાં સત્યત્વ બુદ્ધિ, મિથ્યામાં મિથ્યાત્વ બુદ્ધિ. બહુ મહત્વનું છે. અત્યારે મિથ્યામાં સત્યત્વ બુદ્ધિ છે અને સત્યની ઉપેક્ષા છે. સત્ય છે જ નહીં, સત્ય દેખાતું જ નથી, સચ્ચિદાનંદ દેખાતો જ નથી, કારણ કે આ મિથ્યા નામ રૂપમાં સત્યત્વ બુદ્ધિ છે. આ એક પરિવર્તન, એ મહાન પરિવર્તન, આપણી દૃષ્ટિમાં પરિવર્તન. વેદાંત શાસ્ત્ર આ પ્રકારનું મૂળભૂત પરિવર્તન આણવા ઈચ્છે છે. આ થવું જોઈએ. તો પછી વસ્તુઓ બસ મિથ્યામાં મિથ્યાત્વ બુદ્ધિ જેટલે અંશે થાય એટલે અંશે આ મિથ્યા જે અનેક પ્રકારની કનડગત કરે એ નહીં કરી શકે. મિથ્યા કનડગત ક્યારે કરી શકે? જયારે એને સત્યતા આપવામાં આવે ત્યારે. મિથ્યા મિથ્યા જાણીએ તો જેટલે અંશે જાણીએ એટલે અંશે એની કનડગત જતે. બીજું કનડગત છે શું? એ જ વસ્તુ. દુનિયા કનડગત ક્યારે કરે? એની જેટલે અંશે સત્યતા આપવામાં આવે એટલે અંશે. એટલે લૌકિક ઉપેક્ષિત આ પ્રકારે લૌકિક અર્થાત નામ રૂપ છે એની ઉપેક્ષા કરવામાં આવે એટલે કે એમાં સત્યત્વ બુદ્ધિનો ત્યાગ કરવામાં આવે, એને મિથ્યા સમજવામાં આવે, એને કારણે સત્યત્વ બુદ્ધિનો ત્યાગ થાય. તો જીહી નિર્વિઘ્ન બ્રહ્મચિંતને, તો પછી બ્રહ્મચિંતનમાં આપણી બુદ્ધિમાં કોઈ પ્રકારનું વિઘ્ન ના આવે. આમ બ્રહ્મચિંતનમાં વિઘ્ન લાવનારી વસ્તુ કઈ છે? નામ રૂપને અપાધિ સત્યતા. બસ નામરૂપ પણ નહીં. વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ આ નામ રૂપાત્મક જગતને ભલે લોકો સંસાર કરે, એ સંસારમાં છે, એમાં એ સત્યત્વ બુદ્ધિ છે, એનું નામ સંસાર. અનાત્મામાં આત્મબુદ્ધિ નામ અનાત્મા સંસાર નથી. આ દેહ ઇન્દ્રિય ઉપાધિ સંસાર નથી, એમાં આત્મબુદ્ધિ સંસાર છે. આ નામ રૂપાનું જગત સંસાર છે, એમાં સત્યત્વ બુદ્ધિ સંસાર છે. શું છોડવાનું શું નહીં છોડવાનું સમજ જ નથી લોકોને. લોકો જગતને છોડી દે, એના જ વિમુખ થઈ જાય. તો એ પ્રમાણે તો ત્યાં જઈને બધી કકડાટ કરે, અનેક પ્રકારનો દ્વેષ હશે, અનેક પ્રકારનો રાગ હશે, તેથી છૂટતું નથી. ત્યાગ છે ને કરવાનો છે એમાં રહેલી સત્યત્વ બુદ્ધિનો. આ દેહનો ત્યાગ નથી કરવાનો, દેહમાં રહેલી આત્મત્વ બુદ્ધિનો ત્યાગ કરવાનો છે. એ અનાત્મામાં આત્મબુદ્ધિ છે, એ આત્મચિંતનમાં વિઘ્ન કરે છે. મિથ્યામાં સત્યત્વ બુદ્ધિ છે, એ બ્રહ્મચિંતનમાં વિઘ્ન કરે છે. તેથી લૌકિક ઉપેક્ષિતે, અલૌકિક અર્થાત નામ રૂપની ઉપેક્ષા કરવામાં આવે તો બ્રહ્મધિ નિર્વિઘ્ન બ્રહ્મચિંતને નિર્વિઘ્નાધિ ભવે. તો બ્રહ્મચિંતનમાં પછી બુદ્ધિ નિર્વિઘ્ન, અર્થાત મનુષ્ય બ્રહ્મચિંતનનો પ્રવાહ પોતાની બુદ્ધિમાં જ આવે છે. મહત્વનું વસ્તુ એ છે કે બ્રહ્મચિંતનનો પ્રવાહ બુદ્ધિમાં જળવાઈ રહે, તો જ પછી એ પ્રકારના સંસ્કાર ગ્રંથકાર પર સમજાવશે. તો એ પ્રકારના સંસ્કાર ધીમે ધીમે દ્રઢ થતા, જે પ્રકારનો ચિંતનનો પ્રવાહ મનમાં ચાલતો હોય એ વસ્તુ દ્રઢ થતી જાય. પરંતુ આ મિથ્યાને સત્ય સમજવાને કારણનો પ્રવાહ તો જન્મથી ચાલે છે. એટલા માટે એટલું દ્રઢ થઈ ગયું છે કે એને હલાવવા માટે એટલે બહુ આ પ્રકારનો પ્રયત્ન. એટલે અસંગ શસ્ત્રે દ્વયને ચિત્વા, અસંગ શસ્ત્રાને કહેવામાં આવે. અસંગતા એક બાબત છે, નામ રૂપની મિથ્યાત્વ નિશ્ચય અસંગતા. કારણ કે જ્યાં સુધી નામ રૂપમાં સત્યાગ્રહી માણસ અસંગ બની જ ના શકે. તેથી બહુ રૂઢ અશ્વત્થવેનમ સુવિરૂઢ મૂલમ. અશ્વત્થ અર્થાત સંસાર વૃક્ષ અત્યંત રૂઢ થઈ ગયું. કયું સંસાર વૃક્ષ? આ નામ રૂપને સત્યતા આપવાળું સંસાર. પછી એ મૂળ છે, એમાંથી બધું બહુ ફૂલે ફાલે, પછી મૂળ વટવૃક્ષ થયો. તો અનાત્મમાં આત્મબુદ્ધિ કે મિથ્યામાં સત્ય બુદ્ધિ એ સંસારનું મૂળ કારણ.
એમાંથી પછી અનેક પ્રકારની યોનિઓ છે, એમાંથી અનેક પ્રકારના રાગ દ્વેષ જન્મે, એમાંથી કર્મ જન્મે, એમાંથી પછી નવી યોનિઓ જન્મી, નવી શાખાઓ જન્મી, એમ કરતા કરતા વિસ્તાર થયા જ કરે. અશ્વત્થમેનમ સુવિરૂઢમૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. આ અશ્વત્થ સંસાર વૃક્ષ છે, એ ક્ષેણે સંસાર કહેવાનો. આ જગતને સંસાર કહેવાનો અર્થ નથી. ભલે કદાચ ભગવાને વર્ણન એવું કર્યું હોય કે આ જગત રૂપી સંસાર, એનું વર્ણન બગાડ એવું આવે કે એનું અવિદ્યા મૂળ છે વગેરે, બુદ્ધિ સ્કંદ છે, બધું બરાબર. તો ખરેખર તો મિથ્યામાં સત્ય તો બુદ્ધિ, અવિવેક. અવિવેક છે એ જ મૂળભૂત સંસારનું કારણ છે. અંતે બ્રહ્મચિંતને ધીરી નિર્વિજ્ઞાન. હવે બ્રહ્મચિંતનનો પ્રવાહ તો જ આવી શકાય જ્યારે આ નામરૂપની અંદર સત્યત્વ બુદ્ધિનો ત્યાગ થયો હોય અને વળી પાછા પેલા જૂની તે પ્રમાણ વળી સત્યતા અપાઈ જાય, વળી પાછી દૂર થાય. એ પ્રકાર એમ કરતા કરતા જ્ઞાની પુરુષ બ્રહ્મમાં નિષ્ઠ બને. તરી જ્ઞાનનો વ્યવહાર કથમ. આ રીતે જ્ઞાની પુરુષ બ્રહ્મમાં નિષ્ઠ બને તો વ્યવહાર કેવો કરી શકે? આપ તો કહો છો કે નામરૂપ તો મિથ્યા છે, એટલે જ્ઞાની પુરુષ માટે નામરૂપની સત્યતા રહી નથી. એટલે નામરૂપની કે વ્યવહારિક જગતની સત્યતા ના હોત તો વ્યવહાર કેવો થાય? એવું તો ખરું ને. એટલે કહે છે નટવત કૃત્રિમાસ્થાયામ નિર્વહત્યેવ લૌકિકમ. નટવત જે રીતે પેલો અભિનેતા જે છે કૃત્રિમ આસ્થાયામ, એમાં આસ્થા કૃત્રિમ આસ્થા છે. જેમ પેલો કરોડપતિ નટ હોય કે અભિનેતા હોય, એ ભલે ભિખારીનો વેશ લઈને એ અભિનય કરતો હોય, પણ ભિખારીમાં કઈક આસ્થા છે. એ ભિખારી નથી તો ભિખારીની રીતે વ્યવહાર કેમ કરી શકે? એ શું કરે છે? કૃત્રિમ આસ્થા ધરાવે છે. ભિખારી પ્રાણો પોતાના પર આરોપ કરે છે. કેવું? કૃત્રિમ. એટલે ક્ષણભર માટે વેશ પૂરતો પોતાના પર જાણે કે ભિખારીનો આરોપ કરે છે, પરંતુ સભાનતા સાથે કે આ ભિખારી પણ મિથ્યા છે. એટલે એની ભિખારી પણ આસ્થા કરી, પણ અભિનેતાની કેવી કૃત્રિમ આસ્થા. કદાચ ને કઈ કારણથી ભૂલી જાય ને પોતાને ભિખારી માની તો સાચી આસ્થા થઈ જાય. તો નહીં તો જેવી રીતે અભિનેતા અબજોપતિ હોય, હવે તો કરોડનો તો હિસાબ જ રહ્યો નથી, તો એવા કારણ કે આ લોકોને કરોડ રૂપિયામાં મળતા હોય છે, કરોડો અબજપતિ હોય, અંતર પણ ભિખારીનો વેશ લઈ શકે અને ભજવી શકે, અસરકારક રીતે ભજવી શકે. એને કારણ કે એમાં કૃત્રિમ આસ્થા છે. એટલે કહ્યું ને ભગવાન માટે આહાર્ય કોપ. રામચંદ્રમાં કોપ વળી કેવો? આહાર્ય કોપ, માત્ર પોતે સ્વીકારી લીધેલો કોપ. તો જેવી રીતે અભિનેતા જેવી રીતે ભિખારીમાં સ્વીકારી લીધેલું છે અને વ્યવહાર કરી શકે, તેવી રીતે નિર્વહત્ય લૌકિકમ. આ જ્ઞાની પુરુષ પણ વ્યવહાર કરે કે માત્ર એને સત્યતા સ્વીકારી લીધેલી છે. ભગવાન કૃષ્ણ કેવી રીતે અર્જુનને ઉપદેશ કરી શકે? ભગવાન તો જાણે કે બ્રહ્મ, હું કોનો ઉપદેશ કરું? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાછળ, નર નારાયણ એક જ છે. નર ને ખબર, નારાયણ તો ખબર છે જ, તો કઈ કેમ છે કે બધું બ્રહ્મ છે જ? છતાં પણ એને સ્વીકારી લે, એને સત્યતા આપે. એટલે કે અશોચાનંદ અશોચસ્તો, તું શોક તો આરો મિથ્યા છે, પહેલું જ કહી દીધું. છતાં પણ એમ કે પૂરું તરત એક જ વાક્યમાં પતી ગયો કામ. તારો શોક મિથ્યા છે, માં સૂચે પતી ગયો. અશોચાનંદ અશોચસ્તો, માં સૂચે, પૂરું થઈ ગયું. પણ એવું ના કર્યો. એમણે અર્જુનની દ્રષ્ટિનો સ્વીકાર કર્યો અને પછી આ આટલો લાંબો લાંબો ઉપદેશ આપ્યો. એવી રીતે કૃત્રિમ આસ્થા, આ ચાલો આનો શોક સાચો છે, એ સાચા શોકને કેવો દૂર કરવો? ઉપાય બતાવે. સ્વધર્મ, કર્મયોગ, ઈશ્વરાવબુદ્ધિ વગેરે. તો નિર્વહત્ય લૌકિક. આ રીતે જ્ઞાની પુરુષ પણ અલૌકિક વ્યવહાર વહન કરતો હોય છે કૃત્રિમ આસ્થા સાથે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।